हे गाइस हेलो गुड मॉर्निंग नमस्कार वेलकम बैक टू माय न्यू व्लॉग तो वागी गया 6:30 आ बाजू में पप्पा चा नास्तो कर गुड मॉर्निंग गुड नमस्कार मॉर्निंग जय माता जी जय भगवान राधे श्याम सीताराम हरे कृष्णा हरे हाँ रामा ए दिया बताओ सबका मालिक एक बीजू कोई मम्मी गुड मॉर्निंग तो आज तो पप्पा वहेला तैयार થઈ ગયા હું એના બસ બસ હા હું વેલા તૈયાર થઈ ગઈ કે કોણ હું ચમ ઉભરાઈ ગયું આ ભણો નહીં લેવા એટલું બધું ઉભરાય ને બધું આખું ભરી જાય ને પછી નેતા એટલે પાઇપ મૂકવી પડશે આ મને યાદ આવતી નહીં પાઇપ ચોકન મૂકવાની કહેજો હું જ કાલ મૂકી આવી જઈ આજ મૂકી આવી કાંઈક નહીં આપણે જોડે આ પેલી હોય ના મૂકાય હા હાલ પેલી દંડી હોય રહી એકની પાઇપ તે એકની નહીં આ ઓય પડી હતી પલંગ ઉપર એ રહી એ તો અડધાની એવું પેલી એકની જાડી આપણે ઉપર છે તો લેતા આવો આજે આવી ગયું અંદર તો ચલો મળીએ સ્કૂલથી આવી તો 11:29 થઈ આપણે ઘેર આવ્યા છીએ પણ એક કામ છે હાઈવે પર જવું છે એક ટુ વ્હીલર છે આપણું પ્લેઝર એના ટાયર ફાટી ગયું એટલે હાઈવે પર ગેરેજે મૂક્યું છે ત્યાંથી આપણે પ્લેઝરને લઈ લેશું લઈ ટાયર બાયર નવું કરાવી અને પછી ઘેર આવીશું એ પહેલાં આપણે રસોડામાં જઈએ રસોડામાં આવી ગયા છીએ અહીંયા ભીંડા કપાઈ ગયા છે સરગવાનો સૂપ બનાવ્યો છે સરગવાનો સૂપ બની ગયો છે અહીંયા ખીચડી વઘારેલી છે મૂળા કાપીને મૂક્યા છે બાકી તો જમવાનું તો જોવા લાગશે હું આવીને જમીએ બરાબર પહેલાં હું પ્લેઝર લઈ આવું એ પહેલાં સૂપ પી લઈએ આપણે સૂપ પીને પછી હાઈવે ઉપરથી પ્લેઝર લેતો આવું રિપેર કરાવી પછી આવીને જમીએ બરાબર તમે આવલે રોધન થઈ જાય હા બરાબર ત્યાં થઈ સુધી લઈશ ઓકે ચલો તો ચલો આપણે જઈએ લેઝર રિપેરિંગ કરાવવા પછી કરાવીએ ને આવીએ કપડાં બપડા ધોઈ મૂકી દીધા છે બેન હજી આવ્યા નહીં આજ તો બેનને હું મૂકવા ગયો હતો એટલે એ રિક્ષામાં આવશે બરાબર પછી હું બ્લેઝર લાવું એટલે રિપેર થઈ જશે ભાઈ આજે ગયા કોલેજ એક્ઝામ ચાલે છે બરાબર તો ચલો શું કહેવું તો હું જી આવું ત્યાં જય શ્રી કૃષ્ણ હા સૂપ પી લો મળીએ જમવાના ટાઈમે કદાચ મારે એકલાને જમવાનું થાય એવું લાગે ચાલ પણ મારે વાર લાગશે તમે ટાઈમ થઈ જશે જમી લેજો તો પછી આવી જમું બરાબર મળીએ વ્લોગમાં બન્યા રહેજો તો સ્કૂલથી આવી ગયા 1 વાગી ગયો જમવાનું તૈયાર થઈ ગયું ભીંડાનું શાક ખીચડી વઘારેલી સરગવાનો સૂપ મૂળા આમાં કચોરી કલવાલી કચોરી મસ્ત મસ્ત બની હતી ચલો ત્યાં લાવો આ બધું લઈ લેજે કચોરી બચોરી તારે મમ્મીને ખાવાનું નહીં હા તે તો એને ખાવાનું હોય તે પછી પહેલાં કચોરી ખાશે તો અમે આપણે તો સબ્જી લઈ લઈએ પહેલાં તો ચલો જમી લઈએ 5:30 થઈ ગયા અને પાછું આજ કોક નવું બનાવવાની તૈયારી કરીએ આ બાજુમાં આંબળા મૂકી દીધા ધોવા માટે બનાવવાનું આંબળાનો રસ નહીં મમ્મી સવારે પીવા માટે સવારે ફટાફટ પીને હેઠતું થવાય ને રોજ કોણ બનાવવા બે એક તો કલાક પહેલાં તો ઉઠ્યા હોય અને અમે સવારે કોણ એવી બધી કચ કરો એક તો કાપવાનું ને પછી મિક્સરમાં બે માટે મિક્સરમાં નાખવાનું પછી પોણી ને એના કરતાં પોણી થોડું ગરમ કરીને બસ ટાઈમ થઈ જાય નિશાન સારા નહીં તો મમ્મીએ કપડાં વાળી દીધા અને આ બાજુમાં સનસેટ થઈ રહ્યો તો ચલો મળીએ હવે રસ બનાવી તો 6:30 થઈ ગયા અને આ બાજુમાં જ્યુસ બનાવીને ભરીને મૂકી દીધો આ રીતે
કપડામાં નીચોય લીધો હતો એટલે અંદર કશું આવે નહીં લૂંદો લૂંદો બેન ગાડી એટલે બધા રેસા ને એવું બધું આવે જ્યાં જ્યાં અંદર આવે તો આ બાજુ રીંગણું શેક્યું ઓળો બનશે આજ તો આને મૂકી દઈશું હવે ફ્રીજમાં જ્યુસને રોજ સવારે પીશું તો ચલો હવે મળીએ પપ્પા આવે એટલે તો વિડીયો બંધ કર્યો ને એના તરત જ પપ્પા આવ્યા તો ફરીથી ચાલુ કરે આજ તો વહેલા આવી ગયા પહેલા તો સોય નહીં આમ તો 6:30 થયા હાલા સો થયા કોઈ નહીં ના ચમ ચલો કેવું બીજું કેવું ઠંડી બરાબર ઠંડી નહીં ઠંડી લાગે નહીં થોડી આવું ઓળો બનાવ્યા એ ખબર પડી જાય મને તે તો રીંગણ શેકવાનું આવે એટલે ખબર જ પડી જાય ને સુગંધ શેકાય બરાબર એટલે ખબર પડે આમ તો ના પડે તો ચાલો હવે મળીએ આગળ 7:30 થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું ઓળો હા. રોટલો ઓલા મરચા દૂધ તો ચલો જમી લઈએ તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય